विद्यार्थी मित्रों, हवे चेप्टर नंबर 3 में रीत नंबर 2 आज જોઈએ છે। टाइटल છે x बार અને y बार બંને અથવા કોઈ એક પોઈન્ટમાં આવે અને x તથા y ની કિંમતો પૈકી કોઈ એક પણ કિંમત 30 કરતા વધુ હોય। x અને y ની બધી કિંમતો આપેલી એમાંથી કોઈ એક કિંમત પણ 30 કરતા વધારે હશે તો આપણે આ રીત લઈશું। क्लियर। u बराबर आपेलू छे x माइनस a અને v बराबर y माइनस b। नियत संबंधांक b जे सूत्र छे एनु सूत्र बदलाशे। b नु सूत्र n सिग्मा uv माइनस सिग्मा u इंटू सिग्मा v डिवाइड बाय n सिग्मा u स्क्वायर माइनस सिग्मा u द होल स्क्वायर। बीजा અને ત્રીજા નંબરનું એનું એ જ રહેશે a बराबर y बार माइनस b x बार અને ત્રીજું y ની x परनी नियत संबंध रेखा y नी x परनी नियत संबंध रेखा एटले y कैप बराबर a प्लस bx। तो आ त्रण सूत्रों b નું सूत्र a નું सूत्र અને y कैप નું सूत्र बराबर તમે જોઈ લીધા હશે। ક્યારે લેવાની છે આ રીત? તો x અને y ની તમામ કિંમતો પૈકી કોઈ પણ એક કિંમત 30 કરતા વધારે હશે અને x बार અને y बार બંને અથવા કોઈ એક પોઈન્ટમાં આવતા હશે ત્યારે આ રીત આપણે લઈશું। ક્લિયર? સૂત્ર આવી ગયું છે બરાબર છેક સુધીનું, અહીંયા સુધીનું? ઓકે, ચાલો આગળ વધીએ। આ રીતનું એક એક્ઝામ્પલ સમજાવું એટલે તમને રીત આવડી જાય। આની પહેલા x - x बार વાળી રીત અને xy વાળી રીત આપણે જોઈ ચૂક્યા છે। ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં એવું કીધું છે વેચાણની જાહેરાત ખર્ચ પરની नियत संबंध रेखा मेळवो। वेचाणनी जाहेरात खर्च परनी नियत संबंध रेखा मेळवो अने जाहेरात खर्च 60 ब्रेकेट में 1000 रुपया होय तो वेचाणनो अंदाज मेळवो। आ रकम छे क्वेश्चन छे। बे चल आपेला छे तमने वेचाण अने जाहेरात खर्च। एमां जाहेरात खर्च कौंसमां 1000 रुपया एने आपणे लखीशुं x अने वेचाण कौंसमां लाख रुपया आने लखीशुं y। तो चल x अने चल y बे चल बे कॉलम रकम में क्वेश्चन नी अंदर तमने आपेली छे। x नी कॉलम में आप्युं छे 56 58 63 50 45 49। बाजू में y नी कॉलम आपेली छे 22 28 35 15 10 અને 13। હવે શું કરીશું મિત્રો આપણે? તો સૌથી પહેલા x નું ટોટલ y નું ટોટલ કરીશું। x નું ટોટલ સિગ્મા x આવે છે 321, y નું ટોટલ દેખાય છે સિગ્મા y આવે છે 213। એના પરથી x બાર શોધીએ છે 321 ભાગ્યા 1 2 3 4 5 6 321 ભાગ્યા 6 કરીશું એટલે x બાર મળે છે 53.5। આગળના ચેપ્ટરમાં પણ આ રીત આવી જ ગઈ છે, નવું કશું નથી। 213 ભાગ્યા 6 કરીશું એટલે 35.5। uv વાળી રીત આગળના ચેપ્ટરમાં પણ આવી જ ગઈ છે, એમાં આપણે શીખ્યા જ છે ઓલરેડી। ધ્યાન આપો। फर्स्ट कॉलम u x माइनस याद करो 53.5 5 के 5 करता વધારે હોય પોઈન્ટ પછી તો આપણે એના પછીની સંખ્યા ધરતા હતા એટલે x - 54 લઈશું। v બરાબર y બાર છે 35.5 એટલે શું ધરીશું? તો y - 36 ધરીશું। ક્લિયર?
હવે 56 માંથી 54 2, 58 માંથી 54 4, 63 માંથી 54 9, 50 માંથી 54 -4, 45 માંથી 54 -9, 49 માંથી 54 -5, આનું ટોટલ જેને આપણે કહીશું સિગ્મા યુ -7 મળશે. બાજુમાં 36 બાદ કરવાના છે y માંથી. 22 - 36 -14, 28 - 36 -8, 35 - 36 -1, 15 - 36 -21, સોરી હા બરાબર છે, 15 ને 1 16 ને 20 36 એટલે -21, 10 - 36 એટલે કેટલા આવશે? 10 - 36 નો આવશે -26, 13 - 36, 13 ને 3 16, 16 ને 20 36 એટલે -23. કોઈ પ્રોબ્લેમ તો નથી લાગતો ને? એક મિનિટ હા ઊભા રહેજો. 22 28 35 15 10 અને 13 ટોટલ ખોટું છે. 22 28 35 15 10 અને 13 ટોટલ ખોટું છે. સોરી હા, ટોટલ 123 આવે છે. 123 ભાગ્યા 6 કરીશું. 123 ભાગ્યા 6 કરીશું 20.5 આવશે. મને થોડુંક ડાઉટ તો લાગ્યું છે કે કંઈક ગડબડ છે. 20.5 આવશે. ટોટલ ખોટું હતું. હવે આગળ જઈશું, ફરીથી ગણીએ છે, ધ્યાન આપજો. 22 - 36, 22 માંથી 36 બાદ કરીશું, સોરી 20.5 છે એટલે 21 ધારીશું પહેલા તો. 22 - 21 એટલે 1, 28 - 21 એટલે 7, 35 - 21, 21 ને 4 25 ને 10 35, 15 - 21 -6, 10 - 21 -11, 13 - 21 -8. ટોટલ કરીશું આપણે તો 14 ને 7 21 ને 1 22 પ્લસમાં છે, 8 ને 11 19 ને 6 25 માઇનસમાં છે, તો 22 માંથી 25 એટલે -3 આવશે. સિગ્મા v ની વેલ્યુ -3. આગળ u * v એટલે u અને v ને ગુણવાનું. 2 × 1 એટલે 2, 4 × 7 28, 14 × 9 કરીશું. 14 × 9 એટલે 126. આગળ 4 × 6 6 ચોક 24, 9 × 11 99, ઓછા ઓછા વત્તા અને 5 × 8 એટલે 40. તો સિગ્મા uv આપણને અહીંયા મળશે. કેટલું મળે છે? ટોટલ કરીશું 2 28 126 24 99 અને 40 નું ટોટલ 319 મળશે. નેક્સ્ટ u નો સ્ક્વેર કરીએ છે. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25. તો સિગ્મા u સ્ક્વેર મળશે આપણને. u સ્ક્વેર મળે છે 4 + 16 + 81 + 16 + 81 + 25 એટલે ટોટલ મળશે 223. 223 આવી રીતના ટોટલ્સ આપણને મળી ગયા. હવેના સ્ટેપમાં શું કરવાનું છે? તો કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ સૌથી પહેલું ગણીશું b. b નું સૂત્ર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઇડ બાય n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u ધ હોલ સ્ક્વેર. હવે n એટલે 6 હતા, આવી રહ્યું 6. સિગ્મા uv એટલે 319 માઈનસ સિગ્મા u એટલે -7, સિગ્મા v એટલે -3, n 6, u નો સ્ક્વેર 223 માઈનસ u ધ હોલ સ્ક્વેર એટલે 7 નો વર્ગ. હવે 6 × 316 કરીશું એટલે 1896, ઓછા ઓછા વત્તા વચ્ચે ઓછા છે એટલે -21. 6 × 223 કરીશું 1338,
માઇનસ 7 નો વર્ગ 49. હવે 1896 માંથી બાદ કરવાનું 21 એટલે વધશે 1875. 1338 એમાંથી બાદ કરવાનું છે 1338 એમાંથી બાદ કરવાનું છે 49 વધશે 1289 1289. એટલે અહીંયા b ની મને ફાઇનલ વેલ્યુ મળશે 1875 ભાગ્યા 1289 ભાગાકાર કરીને 1.45 મળશે. આ આપણો આવી ગયો b. નિયત સંબંધાંક b ની વેલ્યુ મળી ગઈ. આગળ જઈએ છે સેકન્ડ સ્ટેપમાં આપણે શોધવાનું થશે a. જોજો બરાબર ધ્યાન આપજો. સેકન્ડ સ્ટેપ a શોધવાનું છે. a શોધીએ છે. સેકન્ડ સ્ટેપ a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર એટલે આપણું 20.5 છે માઇનસ b એટલે 1.45 છે ઇન્ટુ x બાર એટલે 53.5 છે. આગળના સ્ટેપમાં 20.5 માઇનસ 1.45 જે છે એને આપણે ગુણીશું 53.5 જોડે તો ગુણાકાર આવ્યો 77.575 આવે છે. 58 લખશો તો ચાલશે. હવે a ની ફાઇનલ વેલ્યુ 20.5 છે એમાંથી બાદ કર્યો 77.58 બાદબાકી આવી -57.08. થર્ડ સ્ટેપ y ની x પરની નિયત સંબંધ રેખા. તો y ની x પરની નિયત સંબંધ રેખા માટે y કેપ નું સૂત્ર a + bx. સો y કેપ ઇક્વલ ટુ a ની વેલ્યુ -57.08 પ્લસ b ની વેલ્યુ ત્યાં મળી છે 1.45 ઇન્ટુ x લખીશું. આપણી y ની x પરની નિયત સંબંધ રેખા આવી ગઈ. હવે શું કરવાનું છે ધ્યાન આપતા રહેજો. થર્ડ સ્ટેપ. હવે ફોર્થ સ્ટેપ એમાં તમને આપેલું હતું જાહેરાત ખર્ચ કેટલો આપેલો હતો જુઓ. જાહેરાત ખર્ચ હતો 60,000. જાહેરાત ખર્ચ x બરાબર 60 બ્રેકેટમાં 1000 રૂપિયા. આ બ્રેકેટમાં 1000 રૂપિયા આપેલું જ છે એટલે ભાગ્યા 1000 નહીં કરવાનું. અંદાજિત વેચાણ શોધીશું. મતલબ કે y કેપ શોધવાનો છે. તો y કેપ ના સૂત્રમાં મૂકીશ -57.08 પ્લસ 1.45 ઇન્ટુ 60 કરીશું -57.08 પ્લસ 1.45 ને ગુણાકાર કરવાનો છે 60 જોડે ગુણાકાર કરીશું 87 મળશે. 87 નું પ્લસ ચિહ્ન છે અને 57.08 નું માઇનસ ચિહ્ન છે. બાદબાકી થશે એટલે 87 માંથી આપણે બાદ કરીશું 57.08. ફાઇનલ આન્સર મળશે 29.92 અને y જે હતો એ હતો લાખ રૂપિયામાં એટલે બાજુમાં લાખ રૂપિયા લખીશું. ક્લિયર? ખબર પડી ગઈ આખા દાખલામાં? એનો મતલબ એવો કે આજે આપણે યુવી વાળી રીત શીખ્યા છે લેવાની ક્યારે તો x અને y ની બધી કિંમતો આપેલી હોય છે એમાંથી કોઈ એક કિંમત પણ 30 કરતાં મોટી હશે અને x બાર અને y બાર બંને અથવા કોઈ એક પોઈન્ટમાં આવતું હશે એ વખતે આપણે યુવી વાળી રીત લઈશું. તો એક એક્ઝામ્પલ ચલાયો છે એને આધારે તમારે હોમવર્કમાં કયા કરવાના છે ખાસ જોઈ લેવું. હોમવર્કમાં તમારે કરવાનું છે પેમ્પલેટ્સ PDF ફાઇલમાં મળેલા છે. પેમ્પલેટ્સનું તમને એક્ઝામ્પલ નંબર 6 કરવાનો અને એક્ઝામ્પલ નંબર 8 કરવાનો. ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 કરવાનો અને દાખલા નંબર 2 કરવાનો. એક દાખલો હમણાં ગણાયો એ ગણવાનો છે અને 1, 2, 3 અને 4 દાખલા હોમવર્કમાં છે તો ટોટલ 5 દાખલા થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે u અને v માં જો ભાગાકાર કર્યો હોય તો એની શું ઇફેક્ટ આપવાની છે એ આપણે જોઈશું. બાય બાય, ટાટા સી.